નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ ગાલા સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું, જેમાં પ્રકરણ છે 3 સંખ્યાની રમત, જેમાં પેજ નંબર 33 ઉપર આપેલા ચાલો વિચારીએ ના દાખલાઓ જોઈશું, જેમાં ક્વેશ્ચન નંબર 11 જોઈશું. દરેકનું એક એક ઉદાહરણ લખવાનું છે. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તો ચાલો જોઈએ પ્રશ્ન 11. તો એમ મિત્રો એક એક ઉદાહરણ આપવાનું છે કે 5 અંકની સંખ્યા પ્લસ 4 અંકની સંખ્યાથી 55,000 મેળવો. તો એ 5 અંકની સંખ્યા તરીકે આપણે 50,000 લખીએ, પ્લસ 4 અંકની સંખ્યા. તો 4 અંકની સંખ્યા એટલે કે આપણે 5,000 નાખીએ, તો 50,000 પ્લસ 5,000 એટલે થશે 50 ને 5 55,000. એટલે કે 5 અંકની સંખ્યા પ્લસ 4 અંકની સંખ્યા બંનેનું આપણે ટોટલ કરીશું એટલે કેટલા થશે 55,000. હવે 5 અંકની સંખ્યા પર પ્લસ 5 અંકની સંખ્યાથી સરવાળો 55,000 કરતાં વધારે મેળવવાનો છે. તો મિત્રો અહીંયા બે સંખ્યાઓ લખી દઈએ. પહેલાં લખીએ 50,000 વત્તા 50,000. કેમ કે આપણે 55,000 કરતાં વધારે સરવાળો મેળવવાનો છે, એટલે 50,000 પ્લસ 50,000 એટલે 1,00,000 થશે, જે 95,000 કરતાં કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. એટલે કે અહીંયા આવશે 1,00,000. હવે તેવી રીતે આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો 3 અંકની સંખ્યા પ્લસ 3 અંકની સંખ્યાનો સરવાળો 4 અંકનો મેળવો. તો અહીંયા 3 અંકની સંખ્યા તરીકે આપણે 500 લઈએ. 3 અંકની સંખ્યાનો સરવાળો 500 બરાબર 4 અંક મેળવવાના છે તો 1000 થશે. 500 ને 500 તો અહીંયા 4 અંકની સંખ્યા આપણે મેળવી શકીએ છીએ 1000. હવે 4 નંબરમાં જઈએ તો 5 અંકની સંખ્યા માઇનસ 3 અંકની સંખ્યાનો તફાવત અને 4 અંકમાં જવાબ મેળવવાનો છે આપણે. તો અહીંયા 5 અંકની સંખ્યા તરીકે આપણે 10,000 લખીએ. 3 અંકની સંખ્યાનો તફાવત થશે 900, એટલે 10,000માંથી આપણે 900 માઇનસ કરીશું, એટલે અહીંયા 4 અંકની સંખ્યા મળશે. 10,000માંથી આપણે 9,000 માઇનસ કરી અને 900 માઇનસ કરીશું એટલે આપણને મળશે 9,000 તો મિત્રો અહીંયા 900 માઇનસ થઈ જશે એટલે 9,000 રહેશે. 5 નંબર જોઈએ તો 5 અંકની સંખ્યા માઇનસ 5 અંકની સંખ્યાનો તફાવત 90 કરતાં ઓછો મેળવવાનો છે. તો મિત્રો અહીંયા આપણે 11,000 લખીએ. 11,000માંથી આપણે 10,920 માઇનસ કરીએ એટલે આપણને તફાવત મળશે 80. એટલે કે 5 અંકની સંખ્યામાંથી 5 અંકની સંખ્યા માઇનસ કરવાની છે અને તફાવત આપણને 90 કરતાં ઓછો મેળવવાનો છે. એટલે અહીંયા તફાવત આપણને મળશે 80. એટલે કે 10,920 માઇનસ કરીએ તો આપણને મળશે 80. મીન્સ 11,000માંથી 10,000 નીકળી જશે એટલે 1000 વચ્ચે, 1000માંથી 920 નીકળી જશે એટલે કેટલા વચ્ચે 80. તો આ રીતે ગણી શકાય. હવે 4-7-17માં 12મા નંબરનો દાખલો જોઈએ. તો અહીંયા જે ટપકાઓ જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાનો આપણે શું કરવાનો? તો સરવાળો કરવાનો. દાખલો ઘણો છે, ઉદાહરણ છે મિત્રો. એ 30 અને 70 બે સંખ્યાનો ઉપયોગ થયેલો છે. તો 30 સંખ્યા કેટલા વખત ઉપયોગ થયેલો છે તો આપણે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. એટલે કે ટોટલ 8 વખત ઉપયોગ થયેલો છે. એટલે 30 ગુણ્યા 8 બરાબર 240. 3 8 24 થશે અને એક શૂન્ય ઉમેરીશું એટલે થશે 240. તેવી જ રીતે 70 કેટલા વખત છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 70 ગુણ્યા 10 કરીશું, 7 એકા 7 અને 2 શૂન્ય નાખી દઈશું એટલે થશે 700. બંનેનું ટોટલ કરીશું તો 0, 4, 7 ને 2 9 એટલે કે થશે 940. તો આ રીતે આપણે સરળતાથી ગણી શકીએ. એના પછી છે જે દાખલો છે એમાં 24 અને 42નો ઉપયોગ થયેલો છે મિત્રો. તો 24 કેટલા વખત છે અને 42 કેટલા વખત છે તે આપણે ગણી નાખીએ એટલે ગણતરી બહુ સરળ થઈ જશે. તો અહીંયા 24 કેટલા વખત છે તો 3 3ની લાઈન છે. 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15 અને 3 6 18. એટલે 24 ગુણ્યા 18 થશે.
તો 3 3ની અહીંયા લાઈનો છે. તેવી જ રીતે 42 તો 3 3 દુ 6 3 તારી 9 3 ચોક 12. તો 42 ગુણ્યા 12 કરીશું. હવે આ બંને ગુણાકાર કરી નાખીએ તો 24 ગુણ્યા 18 0 1 ચોક 4 1 2 2 8 ચોક 32 આપણે બગડો વધ્યા 3 8 2 16 ને 3 19. સરવાળો કરીએ 9 ને 4 13 તેનો પણ તગડો વધી 1 432 મળશે. એવી રીતે આપણે 42 ગુણ્યા 12નો ગુણાકાર કરીએ તો 42 ગુણ્યા 12 0 1 દુ 2 1 ચોક 4 2 દુ 4 ને 2 ચોક 8 એટલે 4 8 ને 2 10ની મળીશું વધી 4 ને 1 થશે 5 એટલે અહીંયા થશે 504. બંનેનું ટોટલ કરીશું 4 ને 2 6 3 અને 4 ને 5 9 એટલે થશે 936. તો અહીંયા મિત્રો જવાબ આવશે 936. હવે એ રીતે આપણે બીજા નંબરનો દાખલો જોઈએ. તો આમાં બબે ટપકા છે, પછી 4 ટપકા છે અને પછી 5 ટપકા છે. તો બબે ટપકા કેટલા વખત છે આપણે ગણી લઈએ. પછી 4 વાળા અને પછી 5 ટપકાવાળા. દરેકની આપણે ગણતરી કરીશું. 1 2 3 4 અને 5 ને 6 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 એની ગણાય પછી 18 19 20 21 22. તો આ 22 વખત છે. બે ટપકા કેટલા વખત છે 22 એટલે 22 ગુણ્યા 2 થશે એટલે 22 દૂધ થશે 44. હવે 4 ટપકાની વાત કરીએ તો 4 ટપકા કેટલા વખત ગણીએ તો આપણે વચ્ચે રેડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો અહીંયા 4 વખત છે, 14 વખત છે. 14 4 ટપકા 14 વખત છે એટલે 14 ચોક થશે 56. હવે 5 ટપકાની વાત કરી છે એના પછી તો એમાં પણ રાઈટ કરીશું. 3 4 5 6. તો મિત્રો 5 ટપકા છે 6 વખત એટલે 6 ગુણ્યા 5 અથવા 5 ગુણ્યા 6 5 6 થશે 30. હવે ટોટલ કરીએ તો 6 4 10ની પડે 16 વધી 1 4 ને 5 10 ને 3 13 એટલે 130. તો અહીંયા ટોટલ જે ટપકા છે કેટલા થશે 130 એટલે કે 130 બિંદુઓ છે. બિંદુની ભૂમિતિની ભાષામાં આપણે ગણીએ તો અહીંયા 130 બિંદુઓ છે. હવે મિત્રો એના પછીનો ત્રીજા નંબરનો દાખલો જોઈશું, જેમાં 100 200 400 અને 800નો ઉપયોગ થયેલો છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો અહીંયા 100 જે છે 14 વખત છે. બસોની વાત કરીએ તો 200 છે 8 વખત. એવી રીતે 400ની વાત કરીએ તો 400 છે 4 વખત 2 3 અને 4. એવી જ રીતે 800ની વાત કરીએ તો 800 મિત્રો છે 1 વખત. ફરીથી ચેક કરવું જરૂરી છે કેમ કે કોઈ ભૂલ હોઈ શકે. તો અહીંયા 14 એકાતા છે 14 અને 2 શૂન્ય આવશે. પછી 8 દુ 16 અને 2 શૂન્ય આવશે. ચોકું 16 અને 2 શૂન્ય આવશે. 800 અહીંયા એકડો ભૂલી ગયા છીએ આપણે ઉપર. તો મિત્રો અહીંયા થશે 5400.
1400 1600 અને 800નો સરવાળો કરે તો 54 થશે. હવે અહીંયા એક કેટલા વખત છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો મિત્રો એક અંક છે 15 વખત, એટલે 1 ગુણ્યા 15 કરીશું. 15 એકા થશે 15. 2ની વાત કરીએ તો 2 છે 1 વખત, એક જ વખત છે, તો 2 ગુણ્યા 1 બરાબર થશે 2. 3ની વાત કરીએ તો 3 2 વખત છે, 3 ગુણ્યા 2 એટલે 3 દુ થશે 6. 4 અંકની વાત કરીએ તો 4 અંક કેટલા વખત છે? 1 2, તો અહીંયા 4 પણ 2 વખત છે એટલે 4 દુ થશે 8. 5 અંકની વાત કરીએ તો 5 કેટલા વખત છે? તો 1 અને 2 એટલે 5 ગુણ્યા 2 એટલે 5 દુ થશે 10. 6ની વાત કરીએ તો 6 ગુણ્યા 6 પણ અહીંયા 3 વખત છે, 6 ગુણ્યા 3 તો 6 તારી થશે 18. 7ની વાત કરીએ તો 7 છે 2 વખત, 7 દુ થશે 14, નીચે 2 વખત છે 7 7. પછી એવી રીતે વાત કરીએ 10 8 અને 9 નથી, 10 છે તો 10 2 વખત છે તો 10 ગુણ્યા 2 એટલે થશે 20. તો મિત્રો અહીંયા 10 છે તો 10 10 2 વખત છે તો 10 ગુણ્યા 2 બરાબર થશે 20. પછી 15ની વાત કરીએ તો 15 કેટલા વખત છે? તો 15 2 વખત છે એટલે 15 દુ થશે 30. અને 20ની વાત કરીએ તો 20 છે 1 વખત એટલે 20 એકા 20. 21ની વાત કરીએ તો 21 2 વખત છે, 21 ગુણ્યા 2 એટલે 21 દુ થશે 42. અને 35ની વાત કરીએ તો 35 દુ થશે 70, 2 વખત છે. હવે આપણે ટોટલ મારીશું, 35 દુ થશે 70. હવે આપણે ટોટલ મારીશું તો મિત્રો અહીંયા ટોટલ મારીએ આપણે તો 5 ને 2 7, 7 ને 6 13, 13 ને 8 20 ને 21, 21 ને 29, 30 33, 34 ને 35 ને પડે પોચડો વધ્યા 3. તો 3 ને 1 4, 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 5 25, એ તો થશે 255. તો મિત્રો આનો જવાબ આવશે 255. બિલકુલ સરળ દાખલો હતો. હવે પછી ચાલો મહાવરો કરીને આપણે દાખલાઓ જોઈશું. દાખલા નંબર 13, એમાં આપણે કોલાંત અનુમાન લગાવવાનું છે, કોલાંત અનુમાન લાગુ પાડવાનું છે. તો મિત્રો એમાં બેકી સંખ્યા છે તો 2 વડે ભાગવાનું છે, અને એકી સંખ્યા હોય તો 3 વડે ગુણી અને 1 ઉમેરવાનો છે. તો અહીંયા નિયમ પ્રમાણે જ આપણે દાખલો ગણીશું કે બેકી સંખ્યા મળે તો 2 વડે ભાગી નાખવાની, અને એકી સંખ્યા મળે તો 3 વડે ગુણવાનો અને 1 વડે 1 ઉમેરવાનો. તો બેકી સંખ્યા બરાબર 2 વડે ભાગો. પણ 2 વડે ભાગ્યા પછી તમને એકી સંખ્યા મળે તો 3 વડે ગુણવાની અને 1 ઉમેરવાનો. બેકી સંખ્યા જો કદાચ મળે જવાબમાં તો 2 વડે ભાગવાની. તો આ રીતે તમારે પ્રોસેસ કરવાની છે, અને આ રીતે પ્રોસેસ કર્યા પછી અંતમાં તમને 1 મળશે, એટલે કે અહીંયા જવાબ મળી ગયો એવું સમજાય છે. તો અહીંયા સ્ટાર્ટ કરીએ. પહેલાં છે 32, તો 32ને આપણે 2 ભાગીશું એટલે આપણને મળશે 16. 16ને આપણે 2 ભાગીશું એટલે મળશે 8. 8ને આપણે 2 ભાગીશું એટલે મળશે આપણને 4. 4ને 2 ભાગીશું એટલે આપણને મળશે 2, અને 2ને આપણે 2 ભાગીશું એટલે આપણને મળશે 1. તો અહીંયા મિત્રો જે કોલાંત અનુમાનમાં જવાબ કેટલો મળે છે? 1 જ મળશે. હંમેશા કોલાંત અનુમાનમાં 1 જવાબ મળે છે. તો આ જે મિત્રો જે અનુમાન છે એ અનુમાનની અંદર ફક્ત જવાબ 1 જ મળે છે. હવે એ રીતે આપણે દાખલા નંબર 2 ગણીશું, જેમાં સંખ્યા આપેલી છે 17. તો 17 એવી સંખ્યા છે કે જે એકી સંખ્યા છે, એટલે આપણે એને 3 વડે ગુણીશું અને 1 ઉમેરીશું તો 17 તરી થશે 51. 51માં 1 નાખીશું એટલે થશે 52. 52ને 2 ભાગીશું એટલે થશે 26.
26 ને 2 ભાગીશું એટલે આપણને મળશે 13. 13 એકી સંખ્યા છે એટલે 3 વડે ગુણીશું અને 1 ઉમેરીશું એટલે 13 તરી થશે 39. 39માં 1 નાખીશું એટલે થશે 40. 40ને 2 ભાગીશું એટલે આપણને મળશે 20. 20ને 2 ભાગીશું એટલે આપણને મળશે 10. 10ને 2 ભાગીશું એટલે આપણને મળશે 5. હવે મિત્રો અહીંયા 5 એકી સંખ્યા છે એટલે 3 વડે ગુણી અને 1 ઉમેરવો પડશે એટલે 5 તરી થશે 15. 15માં 1 નાખીશું એટલે થશે 16. 16ને આપણે 2 ભાગીશું એટલે મળશે 8. 8ને આપણે 2 ભાગીશું એટલે મળશે 4. 4ને 2 ભાગીશું એટલે આપણને મળશે 2 અને 2ને આપણે 2 વડે ભાગીશું એટલે મળશે 1. તો આ રીતે આપણને અહીંયા એક જવાબ મળે છે. હવે આપણે દાખલા નંબર 3 જોઈશું. બિલકુલ સરળ હતો અહીંયા, કેમ કે બેકી સંખ્યાને 2 વડે ભાગવાની છે અને એકી સંખ્યાને 3 વડે ગુણી અને 1 ઉમેરવાનો છે. અહીંયા એકી સંખ્યા છે 43 છે એટલે આપણે 3 વડે ગુણીશું અને 1 ઉમેરીશું તો 3 તારી 9, 4 તારી 12, 129 પ્લસ 1 બરાબર થશે 130. હવે 130 બેકી સંખ્યા છે એટલે 2 ભાગીશું એટલે 65 મળશે આપણને. 65 એકી સંખ્યા છે એટલે આપણે એને 2 ગુણી અને 1 ઉમેરીશું એટલે 65 ગુણ્યા 2 વત્તા 65 ગુણ્યા 3 વત્તા 1 તો 65 તરી થશે 195માં 1 ઉમેરીશું એટલે થશે 196. 196ને આપણે 2 ભાગીશું એટલે 2 9 18, 1 વધ્યો 2 8 16 એટલે થશે 98. 98ને આપણે 2 ભાગીશું એટલે 98 ભાગ્યા 2 બેકી સંખ્યા છે. 98ને 2 ભાગીશું એટલે 2 ચોક 8, 1 વધ્યો 2 9 18 એટલે 49 મળે છે. 49 એ એકી સંખ્યા છે એટલે આપણે એને 3 વડે ગુણીશું અને 1 ઉમેરીશું એટલે 49 ગુણ્યા 3 કરવા પડશે તો 3 9 97 17 વધી 2, 3 ચોક 12 ને 2 14, 148 મળશે. એમાં 1 નાખીશું એટલે 148 થશે. 148ને આપણે 2 ભાગીશું 2 સીધું 14 અને 2 ચોક 8, 74 મળશે. 74ને આપણે 2 ભાગીશું એટલે 37 મળશે. 37 એકી સંખ્યા છે એટલે આપણે એને 3 ગુણીશું. 7 તારીખને 21 આપણો વધી 2, 3 તારીખનો અને 2 11, 111માં 1 ઉમેરીશું એટલે થશે 112. 112ને આપણે 2 ભાગીશું 2 5 10, 1 વધે 2 6 12 56 મળશે. 56ને આપણે 2 ભાગીશું એટલે મળશે 28. 28ને 2 ભાગીશું એટલે આપણને મળશે 14. 14ને આપણે 2 ભાગીશું એટલે મળશે આપણને 7. 7 ગુણ્યા 3 વત્તા 1 કરીશું 7 તારી 21 ને 1 22 થશે. 22 ભાગ્યા 2 કરીશું એટલે 11 મળશે. 11માં 1 નાખીશું એટલે 11 તારી 33 ને 1 34 થશે. 34ને 2 ભાગીશું એટલે આપણને મળશે 17. 17માં 1 નાખીશું 17 તારી 51 ને 52. 52 ભાગ્યા 2 એટલે 26. તે 26 ના 26. 26ને 2 વડે ભાગીશું એટલે મળશે 13. 13 તારી 39માં 1 ઉમેરીશું એટલે થશે 40. 40ને 2 ભાગીશું એટલે મળશે 20. 20ને 2 ભાગીશું એટલે મળશે 10. 10ને 2 ભાગીશું એટલે મળશે 5. 5ને એકી સંખ્યા છે એટલે 5 તારી 15 ને 1 થશે 16. 16ને 2 ભાગીશું એટલે મળશે 8. 8ને 2 ભાગીશું એટલે મળશે 4. 4ને 2 ભાગીશું એટલે મળશે 2. 2ને 2 ભાગીશું એટલે મળશે 1. તો આ રીતે 1 મેળવી શકાય. દાખલા નંબર 3નું આપણે સોલ્યુશન જોયું. હવે દાખલા નંબર 4 જોઈશું, જેમાં સંખ્યા આપેલી છે 160. તો મિત્રો આ રીતે અહીંયા 160 એ બેકી સંખ્યા છે એટલે 2 ભાગીશું એટલે 80 મળશે. 80 દુ 160 થઈ. 80ને આપણે 2 ભાગીશું એટલે મળશે 40. 40ને આપણે 2 ભાગીશું એટલે મળશે 20. 20ને 2 ભાગીશું એટલે મળશે 10. 10ને 2 ભાગીશું એટલે મળશે 5. 5 તારી 15 ને 1 16. 16ને આપણે 2 ભાગીશું એટલે મળશે 8. 8ને 2 ભાગીશું એટલે મળશે 4. 4ને 2 ભાગીશું એટલે મળશે 2 અને 2ને 2 વડે ભાગીશું એટલે આપણને મળશે 1. તો આ રીતે 1 મેળવી શકાય. મિત્રો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે તમને કલા, ગણિત, પ્રકાશ સ્વાધ્યાય પોથીના તમામ વિડીયો તમને મળતા રહે છે.